સાવરકુંડલા તાલુકો અમરેલી જિલ્લો. હું ગુજરાતથી અયોધ્યા સાયકલ રાઈડ કરી રહ્યો છું 1600 કિલોમીટરની. તમે જોઈ શકો છો. આ સાયકલ ઉપર તમને પૂરો વિશ્વાસ છે? તમે અયોધ્યા આ સાયકલમાં મેં 12 જ્યોતિર્લિંગ મારે પૂરા કરવાના છે. એમાંથી 2 જ્યોતિર્લિંગ મારે કમ્પ્લીટ થઈ ગયા છે અને ત્રીજું હું અત્યારે ઉજ્જૈન લેવાનો છું. ઉજ્જૈનથી પછી અયોધ્યા જવા માટે નીકળવાનો છું. અયોધ્યા પછી મારો આગળ કાશી વિશ્વનાથનો પ્લાન છે, જે 350 કિલોમીટર દૂર છે. પછી પાછા રિટર્ન આવશો તો સાયકલ ઉપર આવશો? રિટર્ન હું બાય ફ્લાઇટ કે બાય ટ્રેનમાં આવવાની ગણતરી છે. સરસ. તમારી યાત્રા શુભ રહે. થેન્ક યુ. જય શ્રી રામ. જય શ્રી રામ. તમારી યાત્રા શુભ રહે. તમને કષ્ટી ન પડે રસ્તે અવસ્થામાં. તમારી શ્રી રામ તમારી યાત્રાને કાયમ કરે. આભાર. તમને ગિફ્ટ આપી બદલ તમને શું લાગ્યું? સારું લાગ્યું તમારી યાત્રાને બિરદાવી? હા, આ ભાઈ હું થોડુંથી જ્યારે નીકળ્યો ત્યારે આ ભાઈનો ફોન આવ્યો હતો. આ ભાઈ મારા ગામના ભાણેજ છે. એનો ફોન આવ્યો, તમે સાવરકુંડલા આવજો, હું તમારું સન્માન કરીશ. આ ભાઈ મને ગિફ્ટ આપીને મારું સન્માન કર્યું છે. મને એનો બદલે ખૂબ ખૂબ આભાર. ઓકે. યોગીભાઈની સાથે છીએ, જે યોગીભાઈ ઓરડી ગામથી લઈને ઠેઠ અયોધ્યા સુધી છે, તો એ જવામાં રહે છે. તો એ બાઇસિકલ ઉપર જ જાય છે. તમે જોઈ શકો છો એમની સાયકલ છે. તો આપણે યોગીભાઈની મુલાકાત લઈએ. આપણે 16 દિવસ લગીનું રહેશે ને તમારે? હા, 1600 કિલોમીટર છે અને મારું 18 દિવસનો ટાઈમ છે કે 18 દિવસમાં હું અયોધ્યા પહોંચું એવું ટાર્ગેટ છે મારો. અયોધ્યાથી પછી આપણે બીજી કઈ જગ્યા ઉપર જવું પડશે? અયોધ્યાથી હું કાશી વિશ્વનાથ જવા માટે નીકળવાનો છું. 350 કિલોમીટરનો રૂટ છે અયોધ્યાથી કાશી વિશ્વનાથનો. ત્યાં જવા માટે નીકળવાનો છું. અત્યારે તો તમે એકલા જ છો ને? હા, અત્યારે મારી સોલો રાઈડ છે. સામાન પણ મારી સાથે જ છે અને હું સાવ એકલો જ છું સાયકલમાં. તો મિત્રો તમે જોઈ શકો છો કે યોગીભાઈને આજે સ્પોર્ટ સાયકલ છે, તો સાયકલ ઉપર એ જઈ રહ્યા છે. સાવરકુંડલાથી નીકળ્યા છે અત્યારે, અને અત્યારે સાવરકુંડલા અત્યારે આપણી સાથે છે. અને મારે 12 જ્યોતિર્લિંગ સાયકલમાં પૂરા કરવાના છે. 2 જ્યોતિર્લિંગ થઈ ગયા છે અને ત્રીજું અત્યારે ઉજ્જૈન લેવાનો છું. એ રસ્તામાં મારે ઉજ્જૈન આવેલું છે. યોગીભાઈનો આ ખૂબ સરસ એવો પ્રયાસ છે. તો મિત્ર યોગીભાઈ છે તો એમને સપોર્ટ કરજો અને બને ત્યાં સુધી યોગીભાઈને મદદરૂપ થજો. તો તમારી મદદરૂપની સેવા છે ને તો પણ તમે પ્રભુ સેવા ગણાશે. તો યોગીભાઈને ખૂબ મદદ કરજો અને વિડીયો બને તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. જય શ્રી રામ. ખૂબ સરસ યોગીભાઈ શુદ્ધ રહે એ માટે એના માટે આપણે મહાદેવની છે તો પ્રાર્થના પણ કરીએ. યોગીભાઈ છે કે અત્યારે જાય છે અયોધ્યા, અને અયોધ્યાથી સીધા જવાનું છે 12 કિલોમીટર છે તેમની યાત્રાએ. પાણી સતત આપણું રહે. તો યોગીભાઈ છે તો એમને બધા લોકો સપોર્ટ કરજો. બને તો વિડીયોને લાઈક ને શેર પણ કરજો, જેથી કરીને યોગીભાઈ છે તો એમની યાત્રામાં સફળ થાય. તો મિત્રો આજનો વિડીયો છે તો અહીંયા પૂર્ણ થાય છે, અને આવો જ વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક કરજો, ફોન કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો કોમેન્ટમાં પણ જય શ્રી રામ લખજો. અને આપણે બધા લોકો પ્રાર્થના કરીએ કે યોગીભાઈની આ યાત્રા છે એ સફળપૂર્વક સામે બધા લોકો છે તો યોગીભાઈને સપોર્ટ કરજો. આ બધાનું લઈ લે. હવે આ બાજુ આવો.